નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ આઇકનને પ્રેસ કરી દેજો ભૂલ્યા વગર, જેથી કરીને હવામાન વિડીયો તમને મળી રહે। ગુજરાતમાં સતત 4 દિવસ માવઠાની હવામાન વિભાગે આગાહી આપી છે, જે 8 જિલ્લાઓમાં પડશે વરસાદ। હવામાન વૈજ્ઞાનિક રામસિંહ યાદવે આગામી 7 દિવસ હવામાન અંગે અપડેટ આપી છે, જેમાં સતત 4 દિવસ કેટલાક 13 થી 16 એપ્રિલ દરમિયાન રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદની સંભાવના વ્યક્ત કરતા જણાવ્યું છે। તારીખ 13 થી 16 એપ્રિલ દરમિયાન રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। જે હવામાન ગુજરાતમાં સતત 4 દિવસ માવઠાની હવામાન વિભાગે આગાહી કરી છે, જે હવામાન વૈજ્ઞાનિક રામસિંહ યાદવે મોટી આગાહી કરતા જણાવ્યું છે। જે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 13 થી 16 એપ્રિલ દરમિયાન સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં કચ્છ, ગિરનાર, સોમનાથ, સુરત, નવસારી, વલસાડ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા વરસાદની સંભાવના વ્યક્ત કરતા જણાવ્યું છે। જે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 13 થી 16 એપ્રિલ દરમિયાન સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં કચ્છ, ગીર, સોમનાથ, સુરત, નવસારી, વલસાડ, દાહોદ, છોટાઉદેપુર જેવા વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। અને 13 થી 15 એપ્રિલ દરમિયાન રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કચ્છ, ગિરનાર, સોમનાથ, સુરત, નવસારી, વલસાડ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। જેવા 13 થી 15 એપ્રિલ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે, તો દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ગીર સોમનાથ જેવા સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। તો રાજ્યને 16 એપ્રિલ દરમિયાન દાહોદ, છોટાઉદેપુર, નર્મદા સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। તો નોંધાઈ શકે છે હવામાન વિભાગ દ્વારા કેટલાક વેધર મોડમાં જોવામાં આવ્યું હતું કે વ્યક્ત કરતા જણાવ્યું છે, જે આ સાથે હવામાન નિષ્ણાત દ્વારા પણ આ સમયગાળામાં વરસાદની સંભાવના વ્યક્ત કરતા જણાવ્યું છે, જે આગામી 16 એપ્રિલ દરમિયાન દાહોદ, છોટાઉદેપુર, નર્મદા સામાન્ય વરસાદની આગાહી કરતા જણાવ્યું છે। જેમાં તેમણે જણાવ્યું અનુસાર 24 કલાક બાદ ગરમીનો પારો 2 થી 3 ડિગ્રી વધવાની શક્યતા છે, જેમાં 40 ડિગ્રી જેવું વધવાની શક્યતા પણ જણાવ્યું છે। રાજકોટમાં 42 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા પણ વ્યક્ત કરતા જણાવ્યું। આવી જ રીતે ફરી મળીએ, જોતા રહો ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલ।